हाय गाइस, वेलकम बैक टू द वन न्यू वीडियो। गाइस देखो, आज ब्लॉग 4 बजे स्टार्ट करा। अभी 4 बजे देखो, शाम के 4 बजे। सुबह से कुछ नहीं, ब्लॉग नहीं किया, कुछ शूट नहीं, कुछ कंटेंट ही नहीं है। अभी स्टार्ट कर रहा हूँ, देखते हैं रात तक कुछ ब्लॉग बनता है या नहीं बनता। जो भी बनेगा वो डाल दूंगा, आप लोग देखना, ठीक है। बाबा ने दुकान में बैठा ही है, मैच चालो, मैच જોવું બરાબર। જો એ આપણું બ્લોગ જ જોવા જોડે હે કાલના બાકી જોઈએ હવે આગળ શું થાય। જો ગાઈસ ફાઇનલી ઘરે આયા। ઘરે આવીને મમ્મી તો બહાર પૂવા સાફ કર્યા, ભગવાન ને હું ભગવતી બે આયા। હવે ગાડી અંદરનું હું તમને હાલ બતાવું, દેખાડું કેવું હોય માટી માટી। એ જો હજી માટી માટી है ને બધી છે, હજી સેપટ સેપટ એ સાફ કરવાનું। આ બધું વેક્યુમ લાયા એટલે આ બધી હજી બધું પડી ને આ બધું માટી આગળ પાછળ એ પાછળનું બતાવું તમને। પાછળ જો આ બધું है ને બધું વેક્યુમથી ખેંચીને સાફ કરી દઈએ, બરાબર। નીટ એન્ડ ક્લીન કરી દઈએ। માટી બધી વેક્યુમથી કચરામાંથી ખેંચીને હવે ક્લીન કરી દઈએ એકદમ। રોમ રણુ જવાડો તમે પોકરણ વાળો। લેટ્સ ગો ગાઈસ, બધું ક્લીન કરી દઈએ આપણે કમ્પ્લીટ। જો ગાઈસ એકમ પાછા મશીન પડ્યું, કાઢવું પડશે। અલે જો બધી માટી 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 છે ને બધું પાછળ અંદર બધું સાફ કરવાનું। મશીન જો માટી માટી બધું મશીન જો ગાઈસ હું નહીં બધું અંદરથી સામાન કાઢી બ્રશ મળે જો ફ્રેન્ડ્સ મશીન ભરાયું, કમ્પ્લીટ સાફ કરી, બરાબર। કર્યો લે पोपट हो गया है अभी। ज़्यादा वैक्यूम की वजह से यहाँ फंस गया ये, तो ये ट्रेनिंग हो रहा है। ये भी देखने के लिए कुत्ता भी आ गया है यहाँ पे, और ये देख खुला छोड़ के चला गया यहाँ पे। कुछ होगा, कौन जिम्मेदारी देगा। इसको साथ करना, ये नंबर लेना जैसा पता होगा, पहचान होगी वो भी लेकर आ जाएगा। करता के साथ करेगा। હવે આપણે લેતા ફાવશે કમ્પ્લીટ, બરાબર। કમ્પ્લીટ હવે આપણે સાફ કરતો ફાવશે પાછળનું।
જો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો ને, અહીંયા જોઈ શકો છો કેટલો ડિફરન્ટ આવે. આટલો ક્લીન થઈ જાય બાજુ. હવે પેલી બાજુ જઈને બીજું ક્લીન કરીએ. ચલો જો હવે આગળની સાઈડ આવી ગયા, પાછળનું મસ્ત બંને ક્લીન કરી દીધું. જો ક્લીન થઈ ગયું ને, હવે આગળનું આવું ક્લીન કરી દેવાનું આવી. જો ગાઈસ 1 2 અને આ બાજુની 3 સાઈડનું તો મસ્ત ક્લીન કરી દીધું. બાકી હવે એકલું આગળનું ડ્રાઈવર સાઈડનું બાકી છે, પણ આટલું કરતા સાફ સફાઈ જેનું કરવા જઈએ એવું મજૂરી પોકાનો. જો આગળનું આ બાકી, આગળનું ગંધારું લગન એ બાકી. આ બાજુ તો જો ક્લીન થઈ ગયું એકદમ. હવે ખાલી આ બાજુનું બાકી છે, પછી પૂરું બહારથી તો ગાડી હાલ સાફ કરવાનું. બધા ચકલો અગાર વગાર કરી મમ્મી દિયાબત્તી કરી દીધી શીતલે. જો બાકી બધા બધું ભંડાર ભર્યો ને, બધું બહાર નાખ્યું. હવે આટલું સાફ કરીને બધું કમ્પ્લીટ વ્યવસ્થિત મૂકી દઈએ. આ બધું જે ભંગાર જેવું પડે જો ગાઈસ ક્લીન કરી દીધું અંદરનું. દેખાય એકદમ. આ બાજુ બી, અહીંયા પાછળ બી, જબરની બાજુ થઈ ગયું ક્લીન. ફર્સ્ટ ક્લાસ, એક નંબર ગાઈસ કોમ આપણું. આફ્ટર બિફોર તમે જોઈ લો કેવું લાગે. પહેલાં કેવું હતું અત્યારે કેવું. ફર્સ્ટ ક્લાસ. અહીંયા હવે હજી બી ડીકિંગ સામાન કાઢે ને થોડું ઘણું કબર ને કોથળી એ બે પાછું મૂકવાનું થાય હવે, એટલે મૂકી દઈએ. પેક કરીને મૂકવાનું અંદર બસ. ઓકે, પેક કરી દઈએ પેલા મશીન. फाइनल गाइस काशी विश्वनाथ महादेव मंदिर आई गया था. आईने यहाँ बैठा ही है, थोड़ी बार बेसीए भाई जी. बाकी गाड़ी साफ मस्त क्लीन कर दी थी. अंदर से બધું વેક્યુમ થી સે પડે ને બધી ખેંચી ક્લીન કરી નાખી અંદર થી. હવે લઈ જવાનું થાય ને એટલે ગમે ત્યારે બહારથી ક્લીન કરી દઈશું. ઓકે ગાઈસ ફાઇનલી ઘરે આવ્યા. અહીંયા આવીને બેઠા છીએ. એક ઉખાણું યાદ આવ્યું. ઉખાણું ચૂટકુલા કહેવાય ને હમણાં તો બટ ગુજરાતી બ્લોગ એટલે ગુજરાતી બોલવા. ગાઈસ એક ઉખાણું બરાબર એ તમે સોલ્વ કરવાનું. હવે એક ઘરમાં 3 જણા હા, એક લંગડો, એક ઓધરો અને એક બેરો. એમાં
એ ઘરમાં 50 કિલો આટા એ તેમાં કોણ દળાવા ઘંટી લઈ જાય છે, મીન્સ કે કોણ પીસાવા લઈ જાય છે, કોમેન્ટ કરીને કહો. અરે કહેના ક્યા ચાહતે હો? વાધરો લઈ જાય, લંગડો લઈ જાય, બેરો લઈ જાય, આ ટાઈમે કોણ લઈ જાય? બેરો લઈ જઈ રહ્યો છે, લઈ જવાનો બેરો ના લઈ જાય કા. ઘરમાં 50 કિલો આટા, એમાં લંગડો લઈ જાય, બેરો લઈ જાય, કોધરો લઈ જાય, ઘંટી દળાવવા કોણ લઈ જાય, પીસાવા માટે કોણ લઈ જાય? તને ખબર? તો મોઢું નહીં દેખાતી યાર. હું પોતે જેને ખબર હોય ગાઈઝ કોમેન્ટ કરો. અને આ વસ્તુનો આન્સર જાણવો હોય ને તો બ્લોગને હજુ કન્ટિન્યુ જોયો રાખો. આ વસ્તુનો આન્સર તમને મળી જશે બ્લોગમાં જ. ફાઇનલી ગેમ છે લાવી જુઓ. આ 1 નંબર પપ્પાનો, 2 નંબર મારું, આ યલો બીલુનું અને આ એસ વાળું દીપક. જો બાકી જો ચાર્જિંગમાં ભરાય નહીં, પબ્લિક રમે. દીપક ભાઈ પેલા રમવું બેઠા. જો ગાઈસ રાતે થોડી ભૂખ લાગી ને તે મસ્ત ચિંગ્સ ચાઇનીઝ નો મિક્સ વેજીટેબલ સૂપ આવે ને એ બનાવીએ. એ આપણા કપમાં જો તિરુપતિ રિશ્વન ફરવા જતા ને એ વખતનો કપ, એ વખત ફોટો પડાયો હતો, સોરી એ વખતનો કપ છો. બાકી ચલો આપણે સૂપ બનાવીએ મસ્ત ટેસ્ટી. ચીલા 11:30 તો નહીં પણ 11 વાગ્યા ખાલી માફ લઈ જાઉં. મદદ નાખી આ સૂપ એટલે આપણે બનાવી કાપી મૂકતા હોય ને તો ભાઈ ફ્રેન્ડ્સ બરાબર એ કપી વાત કરી નાખી બની મસ્ત મોઈ બી કમ બી નહીં એને જો નાખી નાખો એટલે બધા બરાબર ઓકે સૂપ પર મશીન નહીં અહીં આવતો ને. હવે કપલી આપણે વાથી પહેલાં થોડુંક ક્લીન કરીને ઢોળી દઈશું. બાકી કપના સાઈઝ કપનું માપ પ્રમાણે પાણી પર લઈએ. ઓકે આટલું થોડું પહેલાં વેળીને મસ્ત સરખો મિક્સ કરી દઈએ. નકર અમને થોડા ગઠ્ઠા થઈ જાય એટલે મજા નહીં આવતી. જો થોડા ગઠ્ઠા થઈ જાય ને તો આવું થોડુંક પાણી હોય ને મિક્સ થઈ જાય તો નહીં આવતા પણ થોડું પાણી મારે દબાઈ કરી દઈએ. જો થોડું થઈ ગયું હું સ્પીક પર પાણી લાગે સપનું. હવે અહીંયા મમ્મી કમ્પ્લીટ ગેસ બેસ બધું બંધ કર્યું કહો એટલે જો આ ફરથી ગેસ ચાલુ કર્યો. અહીંયા અહીં ગેસ ચાલુ હોય ભાટ થોડુંક ધીમું થઈ જાય. સરસ થોડુંક ધીમું થઈ ગયો ને ત્યાં પેલી મૂકીએ. થોડુંક ઉપરથી ને ટેસ્ટી બનાવવા માટે મીઠું એડ કરી થોડુંક ટેસ્ટ લાવવા માટે. હવે ખુલ્યું બાકી ચમચી આવી ચમચી થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. બીજું થોડુંક નાખો એટલે મને સારું લાગે. ઓકે ડબ્બો પાસે ડબ્બાની જગ્યાએ મૂકી દઈએ ભાઈ. સીમ બંધ થઈ જા. કાતર લાઇટર બધું કમ્પ્લીટ ઠીકડો મૂકી દઈએ એટલે કોઈ મમ્મી બોલે નહીં, કોઈ બગડે નહીં. એ આ થોડુંક મિક્સ કરી લઈએ આપણે. કોથમીર નાખી ગાઈશ, ભલે સૂપમાં ના આવે પણ આપણને ભાવે એટલે થોડીક નાખીએ આપણે. જો ગાઈસ થઈ ગયું સૂપ તૈયાર. મસ્ત ગ્રીન સૂપ આપણા ગ્રીન હલ્કના કપમાં. અને ગાઈસ આપણા મોબાઈલ કે વોલપેપર હલ્કનું જ છે ભાવ્યું નહીં પણ રેન્ડમલી મેચ થઈ ગયું ફોટા સાથે ના વોલ પર. બાકી જો અહીંયા થોડુંક ઢળ્યું હતું ને એટલે પાછું સાફ બાફ કરી અને કમ્પ્લીટ કરી દીધું. મમ્મી આવીને જોયું તો જઈ કઈ જઈ કરીને તમે રાતે કચરા આપણું નસીબ એવું કોક હાલ કરી દેતા કોક કચરો થઈ જ જાય નસીબી જેવો બરાબર. એટલે હું કોઈને કશું કીધા જેવું નહીં. બગડી શાક કરી મૂકી દીધું. હવે આપણે સૂપીએ ગરમ થોડુંક તકલીફ ઠંડુ થઈ જાય અને પછી સૂઈ જઈએ બરાબર. મને નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમે ચેનલ નવો
તો સૌથી પહેલા તમે સબસ્ક્રાઇબ કરો. ઓકે, મળી નેક્સ્ટ લોકોટરા બાય. સી યુ, ગુડ નાઇટ. હા, જો આ કોઈ વિચાર કે પેલું હવે ઉખાણું પૂછ્યું એનો જવાબ હો તો ગાઈસ ઉખાણું તો એક ઘરમાં તેને ભાઈ લંગડો ઘેરો નોધરો અને ઘરમાં 50 કિલો લોટ પડ્યો દળાવા કોણ જાય એવું આપણે ઉખાણું પૂછ્યું તો એનો જવાબ ગાઈસ તેમાં કોઈ નહીં દળાવા જાય કારણ કે પહેલા જ 50 કિલો લોટ પડ્યો, અનાજ નહીં પડ્યું. તો પહેલા લોટ પીછાયેલો પડ્યો તો પીસા જાય જ કોણ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. જવાબ કોઈ નહીં જાય બરાબર ગાઈસ. ખાલી મક્કી બાકી મજે નેક્સ્ટ માં. બાય, સી ગુડ નાઇટ.